સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં બે સગી બહેનો સાથે લગ્ન કરનાર ધર્મેશ પટેલની પહેલી પત્નીએ તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે, જેમાં ધર્મેશ પટેલે 16.5 કરોડની લોન ખોટી રીતે લીધી હોવાની ફરિયાદ કરવામાં આવી છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। નવરંગપુરાના વૈભવી બંગલોમાં રહેતા ધર્મેશ પટેલ બે પત્ની અને 4 બાળકો સાથે રહેતા હતા। આ દરમિયાન કોઈ તકરાર થતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો। ત્યારથી આરોપી ધર્મેશ પટેલ અલગ રહે છે અને તેની પત્નીને તે હેરાન કરતો અને ધમકી આપતો હતો, જેના વિરુદ્ધ અનેક ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। આરોપી ધર્મેશ પટેલની પત્ની અવની પટેલે વર્ષ 2010માં વિનસ પ્રોકોન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ખરીદી હતી, જેમાં અવની પટેલ અને તેની બીજી પત્ની દર્શના પટેલ બંને હિસ્સાના શેર ધરાવતા હતા। વિનસ પ્રોકોન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ડિરેક્ટર અવની પટેલ હતી। ત્યાર પછી ગેરકાયદેસર રીતે અવની પટેલની પરવાનગી વિના ધર્મેશ પટેલ અને તેનો ભાઈ કુશાણ પટેલ ડિરેક્ટર બની ગયા। અવનીબેને બીજા ડાયરેક્ટર તરીકે તેમના પતિ ધર્મેશભાઈ મણીલાલ પટેલને બનાવેલા અને ત્યાર પછી 10 દિવસ ઉપર તેઓએ સર્ચ કરતા તેઓને ખ્યાલ આવે કે ભાઈ અમારી જે કંપની છે એ કંપનીના ઉપર તો સિક્યુરિટી સત્સંગ કંપનીને લોન બોલે છે 16.5 કરોડ રૂપિયાની। એ પણ ધર્મેશે પોતાના નામે પોતાની સંમતિ સિવાય કોઈપણ પ્રકારની સહી સિવાય કરી દીધેલ છે। દર્શનાબેનના જે મૂળ શેર હતા એ પણ પોતાના નામે કરી દીધેલું છે અને જે કંપનીના શેર જે હતા એ અને દસ્તાવેજ પણ કંપનીની ઓફિસમાં નથી અને આ કંપનીના બીજા ડાયરેક્ટર તરીકે મૂળ ડાયરેક્ટર અવનીબેનની સંમતિ સિવાય તેઓએ કૃણાલને ડાયરેક્ટર તરીકે નિમણૂક કરેલી ધર્મેશે। વિનસ પ્રોકોન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બંને પત્નીના 10,000 શેર્સ ગેરકાયદેસર રીતે ધર્મેશ પટેલે ટ્રાન્સફર કરાવી લીધા। એટલું જ નહીં, આરોપી ધર્મેશ પટેલે ખોટી માહિતી આપીને વિનસ પ્રોકોન પ્રાઇવેટ લિમિટેડ નામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી સત્સંગ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ માટે 16.5 કરોડની મોર્ગેજ લોન મેળવી લીધી અને તેની જાણ કંપનીના ડિરેક્ટર અવની પટેલને થતા તેણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ધર્મેશ પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। આ પ્રથમ વખત નથી, આ અગાઉ પણ ધર્મેશ પટેલે જોઈન્ટ એકાઉન્ટમાંથી અવની પટેલની ખોટી સહી કરી 39,50,000 રોકડ ઉપાડી લીધી હતી। હાલ તો 16.5 કરોડની લોન કઈ રીતે મેળવી તે અંગે બેંકમાં તપાસ શરૂ કરવામાં આવી છે। કયા ડોક્યુમેન્ટના આધારે આટલી મોટી લોન આપવામાં આવી અને તેમાં કોની કોની સંડોવણી છે તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે। કેમેરામેન કનુ ભરવાડ સાથે મિહિર સોની, GSTV, અમદાવાદ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લૂંટના ગુનામાં બાતમીના આધારે 4 શખ્સો